કે આવા વીતિયા વીતિયા સેવામાં નવ નવ માસ જોજો કે આવા વીતિયા 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 સેવામાં નવ માસ જોજો હાલ તો અત્યારે 12 બીજના ધણી એટલે કે રામદેવપીર મહારાજનો જન્મ થવા જઈ રહ્યો છે તો કહેવાનો એટલો હોય કે થોડી વાર માટે પગમાં બૂટ ચંપલ પહેર્યા હોય તો કાઢી નાખો. ખુરચી ઉપર બેઠેલા તમામ ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી થોડી વાર માટે નીચે વહી આવો અને બહેનોને ખાસ કહેવાનું દરેક બહેનોએ માથે ઓટી લેવાનું છે. હાલ હાલ અરજી હાલો દેવલે બાપા પૂજવારામાં પી અરજી હાલો દેવલે અને પૂજવારામાં પી કોટિયાના કોઠ મટાડશે વાલો હાજા કરે શ્રી કોડિયાના કોટ વટાડશે જણી હાજા કરે શ્રી એ હાલો આવશે આવશે રે દ્વારિકાથી કેવાલો મારો આવશે
મારી અંગડી નકારા ઓ રામ લાગો છો પ્યારા મીઠી મારી અંગડી નકારા ઓ રામ લાગો છો પ્યારા લાગો છો પ્યારા પ્રભુ પ્રાણ તકી પ્યારા
પીડવનો પીર બાપ રામદેવ રમવા આવ્યો હોય અને એક દુખિયારી દીકરી આવી કાપને ઘોડો પાથરીને કહેતી હોય કે હે બાપ આજે તને વીરો કહું કે પીરો કારણ કે આજ 20 વર્ષના વાણા વીતી ગયા છતાં આજે તારી દીકરીનો ઘોડો ખાલી છે ત્યારે ઈ મારો પીડવનો પીર હોય કે હે બેન સમય આવશે ત્યારે સૌ સદાવાના થશે ત્યારે દીકરી કહેતી હોય કે નહીં બાપ આજ મારો સસરો મેણા બોલે આજ મારી સાસુ મેણા બોલે અરે બાપ આજ તો આપ ભાઈનું કારણ કે આજ મારો પતિ કહે છે કે હે અભાગણી આજ સવારમાં તારો મુખ જોઉં ને તો મારો દી બગડે છે અને તેથી ઈ મારો પીડવનો પીર બાપ પૂજા પછાડીને કહેતો હોય કે હે બેન પવિત્ર ઘરે પાછી જા પવિત્ર ખૂણાની અંદર મારો પાઠ કરજે અને ગુગળના ધૂળા ધૂપે અને લીલા નેજે એકવાર મને યાદ કરજે અને જઈ જગતના પાપી જોશીરાઓને કહી દેજો અને કદાચ વિધાતાના લેખ ઉપર મેખ મારી અને 9 મહિને અને 9 દિયે જો તારા ખોળાની અંદર છેલ્લે આ ખબર જો રમકડું ન રમાડું તો આજ પીરવનો પીર બાપ રામદેવ મારો પીરવનો પીર બાપ રામદેવ રમવા આવ્યો હોય અને બાપ આજે મારા મંડળના પ્રમુખ એવા મુકેશ મેઘાણી અને ઈ મારા વનરાજ કાઠી બાપને કોથળો પાણી પાથરીને કહેતા હોય હે બાપ આજ તારું નામ લઈ આજ તારો નેજો લઈ અને બાપ ગામડે ગામડે રખડી છી હો પરંતુ હે મારા પીરવના પીર આજ તારા છોકરાઓને કડવો કાંટો ન લાગે એનું ધ્યાન રાખજે હો અને તેની ઈ આજ મારો પીરવનો પીર બાપ ભુજા પછાડીને કહેતો હોય કે હે બાળુડા હજી કદાચ તમે ગામડે ગામડે રખડતા હશો બાપ પણ સમગ્ર ભારતની અંદર વી જાવ અને કદાચ વિદેશની અંદર વયા જાવ અને વિદેશની અંદર જો કોઈ આંગળી જીતે અને એકવાર જો આંગળીના કીરવે હિસાબ ન લો તો આજ પીરવનો પીર બાપ રામદેવ મટી જાવ કોણ મનાવા જાય રે મારા રામા પીર તારું રામા કરો હાલો જો પારણી તૈયાર કર્યું હોય તો લઈ લેજો વાલા અને બાળક હોય તો બાળકને લઈ લેજો પારણી ઝૂલવા માટે બાળક હોય તો લઈ લેજો એમના મમ્મી બાળક લઈને આવી જાય તો અહીંયા પારણી ઝૂલવામાં આવે તો ફટાફટ પેલા બેનો આવી જાજો પછી ભાઈઓ આવજો દેખની પ્રસાદી લેતા જાજો રામદેવજી મહારાજનું પારણી ઝૂલવતા જાજો અને બીજું કહેવાનો ભાવ એટલો હોય કે અમારા મનની અંદર કોઈ પણ જાતના દાણા જોવામાં આવતા નથી કોઈ પણ જાતના જોશ જોવામાં આવતા નથી પણ શ્રદ્ધા અને વિશ્વાસ રૂપી રામદેવજી મહારાજનું એક કાંડું બનાવી વાલા કાંડાની અંદર 5 દેવની પ્રેરણા કરતો હોય જેમ સૂતર ને દાંતને શામળો બંધાય એમ શ્રદ્ધા અને વિશ્વાસ રૂપી રામદેવજી મહારાજનું કાંડું બનાવીએ જે કોઈ ભાઈ બહેનોને કાંડું જોતો હોય શ્રીફળ રૂપિયા 21 રૂપિયા આપી અને રામદેવજી મહારાજનું કાંડું લેવું પણ એ કાંડું ધાયરા કામ કરે વાલા તમને શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો
એટલે આથી પારણી જો લાવવામાં આવે તો ફટાફટ પેલા બેનો ઊભા થઈ જાજો અને બધા લાઈનમાં આવજો, ખોટી ધક્કામુક્કી નહીં કરતા. દેગની પ્રસાદી લેતા જાઓ, રામદેવજી મહારાજનું પારણી જો લાવતા જાઓ. અને જે કોઈ ભાઈ બહેનો રામદેવજી મહારાજનું કાંડું જોતું હોય, શ્રીફળ રૂપિયા 21 રૂપિયા આપી રામદેવજી મહારાજનું કાંડું પણ લેતા જજો વાલા. હલો તો પારણી ગવામાં આવે તો ફટાફટ પેલા બેનો આવી જાજો. હાલ પરણ્યાનો પ્રસંગ બતાય, ત્યારબાદ આરતી, અને આરતી બાદ એક ભૈરવ દાદાનો પ્રવેશ બતાવી ત્યારબાદ મંડળને વિરામ આપશું. એટલે બધા પારણી જોડે પોતપોતાની જગ્યાએ પાછા બેસી જજો વાલા. ये सोना पाराणिये झूलो धनी रामदेव, सोना पाराणिये झूलो रे. हीरनी दोरिये सोनो धनी रामदेव, हीरनी दोरिये सोनो रे. पिता ने हरा कान माया धनी रामदेव, पिता ने हरा कान माया रे. होना पाराणिये झूलो वीरा रामदेव, होना पाराणिये झूलो रे. माता ने हरा कान माया विना रामदेव, माता ने हरा कान माया. जय राम. सगुना ने हरा कान माया धनी रामदेव, सगुना ने हरा कान माया रे. ये होना पाराणिये झूलो धनी रामदेव, होना पाराणिये झूला रे.
જોરે મારી ધડકન મારે જોરે એવા દિલ મારે જોરે રમા પીર દિલ મારે જોરે આંખોની પાપન નયા કાજલ મારે જોરે આંખોની પાપન નયા કાજલ મારે જોરે રમા પીર દિલ મારે જોરે એ પીર વડમાં બેઠો મારો નકડકને જાધારી રે રામદેવડામાં બેઠો મારો હિંદલો પીર અવતારી રે એ પીર વડમાં બેઠો મારો નકડકને જાધારી રે રામદેવડામાં બેઠો મારો હિંદલો પીર અવતારી રે પાછા બધા પોતપોતાના સ્થાને બેસી જજો અને નીચે લાઈન થઈ જાવ ને એટલે અહીંયા ગળદી ઓછી થાય એ આરતી ઉતારવા માટે સહપરિવાર હાલ સંધ્યા સુમિરન આરતી થયો જાલારનો રણકાર ઉતરે મારા પીર વળના પીરની આરતી સગમાં વરતાનો જય જયકાર ઉતરે રામા તમારી જગમાં વરતાનો જય જયકાર એવી દરિયાને કાંઠે લીલા ગરલી મળી એવી દરિયાને કાંઠે લીલા ગરલી મળી એ આંગણ ઉપને
બધા બેસી જાઓ, ધૂપ લઈ અને બધા પાછા પોતપોતાના સ્થાને બેસી જાજો. એટલે ભેરવા દાદાનો પ્રવેશ કરી અને પછી મંડળને વિરામ આપીએ. હે ભાઈ મોટો ભાઈ છે હું એલા રાડું નાખે ઠાકો નથી જે હાઈનો હે હા ક્યાં ગરીબ છે હે ભાઈ આ બે ભાઈ ભેગા તો થયા એટલે ખાલી બે હવાનું છે કે શું છે અટાણે તો ઊભા હે એમ ઊભા એમ નથી કેતો તું મને આમથી ટેટલી આવ્યો એટલે કાઈ બે હવા લઈ આવ્યો છો તને નહીં ખબર હોય તો તે કઈક રમેશ માંડવાની હોય હું તને નહીં ખબર હોય ચાલુ કર આ એમ આમ જો હા રીંગણાનો ભાવ પૂછે ભાઈ રીંગણાનો ભાવ પૂછે આપણે પણ બકાલા વાળા ક્યાં બાપાને ફોન કરો હે બાપાને ફોન કરો તાર બાપા આવે છે રીંગણા આ કોણ આવ્યું મને હું ખબર ન્યારે ને આયા ક્યાં જાય હું થોડો ન્યા રહું તું જા બીક લાગે વા એ જોતો ખરી પણ તું હા જો તો કપડા તો હારા હે એમ કપડા હારા છે કપડાથી નહીં રજવાડાના છે ને એટલે બીક લાગે છે અરે મોટા ભાઈ વિરમદેવ સામે કોઈ ગોળભાઈ ગેડી દડે રમે છે તો ચાલો આપણે પણ એની સાથે રમીએ. અરે ગોળભાઈ અરે ગોળભાઈ ઓ પેલા બધું હરકું કરે નવાય હરકું છે પૂછવામાં કોકને 5 જણા હું પણ હું છે ઈ તો કયો આજે તમે બે અહીંયા શેની રમત રમી રહ્યા છો ગોળભાઈ? અમે હજી પણ કાઈ રમતા જ નહોતા ના ના એવું તો લાગતું જ તું તમે રમતા હતા. એ વાતથી એને ખબર હતી આ ભાઈ ઉચ્ચાર્યા ને એટલે દેખાતું ઈ જોઈ નહીં ગયો એને જ ખબર હોય એમને અમે ગમે ઈ રમતા હોય પણ તમે આ ઠેઠ લગી કેમ આવ્યા એમ કહું છું. કોઈ દી આવતા જ નથી કેમ આયા નો હોય? કોઈ દી આવતા જ નથી આવી જ છી ક્યાં આવો રમે કાંઈ બી રમતા હોય આયા અમે આવી ત્યારે તમે નો હોય ગોળભાઈ. એવું છે હોય તમારા ઠેકાણા બીજે હોય રહેવા દ્યો નહીં ના રોજ ના આવે ગોળભાઈ તમને એવી કઈ ખબર જ ન હોય. તો કાંઈ વાંધો નહીં પણ તમારે અમારા ભેગું ન રમાય કેમ? રાજમાંથી ઠપકો આવે ને એવું કામ કરવું જ નથી પણ રાજમાંથી ઠપકો નો આવે ને. ઠપકો આવે છે હું નો આવે પણ અમે કઈ કઈ જ નહીં તો ઠપકો શું આવે? બે ભાઈ ટીંગાટો તમારા લુગડા જોઈને જ ખબર પડી જાય આ ક્યાં ક્યાં લાગે ના ના ક્યાં કે પછી અમારે બે ભાઈ વાળા નો થઈ જાય બે ભાઈ ટીંગાટોરી કરે તો તમારું હું કરી લેવું અમારે ના ગોળભાઈ એવું હે? નહીં કરે એવું હે નહીં ભાઈ? થાય ગોળભાઈ. શું કરવું રમાડવા પૂછને કાંઈક શરત બરત કરે ને યાર હે કાંઈક શરત બરત આ કરે તો હું એમ કહું રમાડવા છે તો કરાય નકર હું કરે આ તે રમવાનું જોયું ને ગોળભાઈ. તો તમે અમારે ભેગું રમવું હોય તો અમને કઈ વાંધો નથી પણ અમારી શરતો બધી તમારે મંજૂર કરવી પડે હા તે ગોળભાઈ એમાં શું હોય હા. કહો તમારી શરત. એટલે જ મને રોક્યો રમવા હા એમ સોનાનો દડો રૂપાનો ગેડિયો હા તે કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં એમ નહીં લઈ આવવાનો તમારે આ પણ લઈ આવવાનો. ક્યાં છે પણ હા બીજો અને જો આમ કે બીજે આડાવરો દડો જાહે હા તો અમે જાહું હા ભેરો ભૂમિમાં જાય હા તો આ ભાઈ મોકલવાના હા તે કાંઈ વાંધો નહીં. આ કાંઈ વાંધો નહીં એમને પણ મોકલવા જોઈએ હાલે એને મોકલશું એમાં હા શું? એમ બરોબર તો પછી બીજી અમે નહીં જાય હા તે કાંઈ વાંધો આ તો કાંઈ વાંધો નહીં હાલો પછી જો ઈ નહીં જાય તો નહીં હાલો નહીં. એવું ન હોય તો પછી જેના હાથે દડો જાય ઈ ઈ લેવા જાય ને. ના ઈ તમારા હાથે જાય તો એને જ મોકલવાના આપણે એક મોકો એને દેવો છે તો ઠીક આ જોઈ લઈ એનું ભાલુય નાનું છે એટલી લંબાઈ એને એટલે એમ તો ખાધે પીધે સુખી ન હોય રજવાડામાં છે વાત કરસ તું ભાઈ સુખી હું શરીર તો એવું છે ને હે શરીર કેવું એમ ભલે શરીર પણ આમ નકોર હોય તને ન ખબર હોય હા જો હાઈટ વધે છે ખાલી હાલો કાંઈ વાંધો નહીં કરો ચાલુ અને આમ જો મેં કીધું એ શરત બધી યાદ રાખજો હા 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 એમ આજ ખંભે તમારા હાથમાં કેની
બીજા આજ મેલા રે તડાની જામતું માડ્યું રે આજ આજ મેલો રે તડુલો સગને તોડ્યો રે આજ આને જય બળવંતીની મોજા આજ મેલા રે તડાની જામતું માડ્યું રે આજ આજ ખંભે રે કમાણા હાથમાં કેડિયો રે આજ આને રામદેવ ગાયું ના રે ગવા આજ ખંભે રે કમાણા હાથમાં કેડિયો રે આજ આજ બીજો રે તડુલો માગને તોડ્યો રે આજ આને જય બળો ભગવાન ગઢા મોજા આજ ખંભે રે કમાણા હાથમાં કેડિયો રે આજ આજ ખંભે રે કમાણા હાથમાં કેડિયો રે આજ આને ગોળિયા ગાયું ના રે ગવા આજ ખંભે રે કમાણા હાથમાં કેડિયો રે આજ આજ ત્રીજા રે ચડાની જામતું કાઢ્યું રે આજ આજ ત્રીજો રે ચડુલો રામદેવે તોડ્યો રે આજ આને જય બળો ભેરવ ભૂમિ મોજા આજ ત્રીજો રે ચડુલો રામદેવે તોડ્યો રે આજ ત્રીજો રે ચડુલો રામદેવે તોડ્યો હાલો મોટા ભાઈ હવે આપણી રમત પૂરી થઈ અમે ઘરે જઈ મને ખબર જ હતી ભાઈ ગોળભાઈ હાલો એ કે મોટા ભાઈ લે ઘરે જઈએ અમે ક્યાં ઘરે જવું ઘરે જઈ તમારે જવું જવા ભાઈ ને મૂકતા જાવ એમ દડો લેવો કોણ જા તમારે જવું જાવ ઘરે એ પાછા આવી જાય એવું મને ન ખબર જ હતી જા રમેશ બગાડશે રમત ક્યાં બગાડી એમને તમે દડા તો મારતા જ થા ને તો તમે આમાં દડા મારતા હતા અમે આમ નદી મને એમ લાગતા હતા અમે થોડો આમ લાગ દીધું તો ક્યાં નહીં થઈ થોડી થોડી નખ નીકળી જાય ભેરો ભૂમિ નાખ દીધો દડો એ
ઈ વાતે હાચી. હવે કયો આ ભાઈ લઈ આવે હાલો આપણે કડીકમાં રાહ જોવું બદલે ક્યાં? બદલે આ ભાઈને મોકલો તમારે ન જવું હોય આ ભાઈને જ મોકલો હા યાર મોકલો ના ગોળભાઈ, હું ના આજે દડુલો મારા હાથે ગયો છે, હું લેવા જાય? કાયમ તમે જાવો જ છો પણ એકાદી વાર તો આને મોકો દ્યો એ બાજુ જવાનો પછી એવું તેવું થાય તો તમે જાજો ઈ થોડી મને પછી ખબર પડે. ખબર તો પડી જ જાય ને હું કેમ ન પડે કા ભાઈ નહીં બોલે ભાઈ એનું કામ જ નથી દડો લેવા જવાનું હું લઈ આવું છું કાંઈ ગોળભાઈ. વાંધો નહીં તમે દડો લઈને પાછા ટાણામાં આવવાનો અરે ટાણા, હા એ તો આપણે ભેગા જ આવશે હા, ને એને ભેગા લેતા હતા. હા લેતા જ હાલો હા. કે રાજમાં વહી જતા નહીં ના ના, રાજમાં નહીં જાવ. તો એને રાખીને શું કરો આપણને બેન ઠોકી જાય મારા રાજમાં ભેગા રાખીને શું કરવું તારે બેન તને ને મને બેન ઉપાડશે ત્યાં ના ના, આવશો ને હા વિશાલ, કાંઈ વાંધો હાલો દડો લઈને આવો કાંઈ પાક્કું. મારીના દબાવો તો મારીના દબાવો જંગલ ન જોગી હું તો જંગલ ન જોગી ભેરવાનો ગુરુ હું તો ભેરવાનો ગુરુ રૂમ ઝુમ કરતો આવે મારો દોરવો આ ઘોર જંગલની અંદર અત્યારે મારો દડુલો ખોવાઈ ગયો છે, તો હજી મને જડ્યો નથી. તો સામે કોઈ મઢુલી છે, એ મઢીની અંદર કોઈ બાવાજી છે, તો બાવાજીને જઈ પૂછું કે મારો સોનાનો દડુલો અહીંયા આવ્યો છે કે નહીં. અરે બાવાજી, અરે બાવાજી. ઓ રે બાળક ગોળ જંગલની અંદર આજ એકલો શું કરી રહ્યો છે બાળક? અરે બાવાજી, આજે હું ને ગોળભાઈ ગેડી દડે રમતા હતા. આજે રમતા રમતા મારો સોનાનો દડુલો અહીંયા સુધી આવ્યો છે. જો આપને મળ્યો હોય તો મને આપી દો, હું મારા ઘર તરફ ચાલતો થઈ જાઉં બાવાજી. રે બાળક આજ આ ભૈરવની ભૂમિ છે બાળક, અહીંયા કોઈ તારો સોનાનો દડો આવ્યો નથી, માટે જે રસ્તે આવ્યો ને એ રસ્તે રવાના થઈ જા. જા. અરે બાવાજી, આ સોનું વાળી શું કામ લલચાવ છો? સોનું જોઈએ એટલું હું આપીશ, માટે મારો સોનાનો દડુલો આપી દો બાવાજી. રે બાળક કદાચ તને ખબર નહીં હોય કે આજ મારું નામ બાવો બાળીનાથ છે. આજ હું એક બેરાગી છું, સોના ચાંદીની લાલચ મને ન હોય, માટે જે રસ્તે આવ્યો ને એ રસ્તે રવાના થઈ જા. એ તારા ભેરવાને કેવું હોય એ કહી દે ને બાવા, કહી દે ને બાવા. મારો દડુલો મને દઈ દે એને બાવલિયા, મારો દડુલો મને દઈ દે એને. એ કાયો નાગો હારા ગોત્ર વાટું તું એ બાવલિયા. જાણો છું બાળક? એ કાયો નાગો હારા ગોત્ર વાટું જુએ છે.
લાય આજ એને દડો દઈ અને ઘર તરફ રવાના કરું. લે બળક, આ તારો સોનાનો દડો અને તારા ઘર તરફ રવાના થા જા. અરે બાવાજી, આજ દડુલો દેવામાં તમે બહુ વાર લગાડી દીધી બાવાજી. કારણ કે અત્યારે સંધ્યા સમય વીતી ગયો, આજ ઝરમર મેહુલો વરસી રહ્યો છે બાવાજી. તો આજની રાત મને અહીંયા રોકો બાવાજી. રે બળક, આ ભેરવાની ભૂમિ છે, અહીંયા રાત રોકાવાય નહીં. માટે જે રસ્તે આવ્યો ને એ રસ્તે રવાના થઈ જા. મેં તને તારો દડો પણ આપી દીધો છે બાળક. હા બાવાજી, આજ તમે મારો દડો તો આપી દીધો બાવાજી, પણ આગોર જંગલની અંદર જો અત્યારે હું જઈશ, જો મને તમારો ભેરવો મળશે અને જો મને ખાઈ જશે તો તમને બાળ હત્યાનું પાપ લાગશે. માટે આજની રાત મને અહીંયા રોકો બાવાજી. ભલે બાળક, તો હાલ તને મારી મઢીની અંદર હતળી દો બાળક. પણ જોજે બાળક, કદાચ ને મારો ભેરવો આવે તો જરીએ અવાજ કરતો નહીં બાળક. હા બાવાજી. અહલ અહલ ये તમે લાડતા આવો ભેરવજી, મારા રાજા મારા રંગીલા રાજા.
ભેરવા. આપણી મઢીની અંદર આજ મને મનુષ્યની ભાષ આવે છે ગુરુજી. અરે ભેરવા, 12 ગાઉની ધરતી ઉપર આજ પશુ કે પંખી જેવી જાત રહેવા દેતો નથી ભેરવા. તો આપણી મઢીની અંદર આજ તને મનુષ્યની ભાષ ક્યાંથી આવે છે ભેરવા? નહીં ગુરુજી, આપણી મઢીની અંદર નક્કી કોઈ મનુષ્ય છે ગુરુજી. રે ભેરવા, આપણી મઢીની અંદર તો માત્ર તારા ગુરુદેવ એક જ છે ભેરવા. જો તારી ભૂખની દશા હજી સમાપ્ત ન થઈ હોય તો ખાઈ જા તારા ગુરુદેવને ભેરવા. નહીં ગુરુજી, તમને ન ખવાય. તમે તમારા ગુરુ છો ગુરુજી. હા ભેરવા. માટે ગુરુજી મને મઢી તપાસવાની આજ્ઞા આપો. રે ભેરવા, આજે તારા ગુરુદેવ તને મઢી તપાસવાની આજ્ઞા આપે ભેરવા. પણ એની પહેલા તારા ગુરુનું આજ્ઞાનું પાલન કરવું પડે ભેરવા. કે આજ તારા ગુરુદેવ આયા એક લક્ષ્મણ રેખા દોરી દે છે, એને ટપીને જાને તો તને સોગંદ છે તારા ગુરુદેવના ભેરવા. ભલે ગુરુજી. હાલ હાલ એ બાળક, તારું નામ શું છે બાળક? અરે ભેરવા, આજ મારું નામ રામદેવ છે. અરે બાળક, તારો ગુરુ કોણ છે બાળક? અરે ભેરવા, આજ મારા ગુરુ બાળીનાથ છે ભેરવા. અરે બાળક, તારા ગુરુ બાળીનાથ પણ મારા પણ ગુરુ બાળીનાથ છે, માટે આપણે ગુરુ ભાઈ કહેવાય. મને મારા શું કામ બાળક? અરે ભેરવા, ત્યાં જ 12 ગાઉં સુધી મનુષ્ય કે પક્ષી જેવી કોઈ જાત નથી રહેવા દીધી ભેરવા. આજ તને જીવતો કેમ રહેવા દો ભેરવા? બાળક, અરે ભેરવા, આજ તું મારો ગુરુભાઈ છો. આજ હું તને મારતો નથી ભેરવા. જા, સામેની ગુફામાં તને ભંડારું છું ભેરવા. માથે 72 મણની શિલા મૂકું છું ભેરવા. જા ભેરવા.
નહીં વડક, નહીં વડક, તું મને સામેની ગુફામાં બનાવીશ તો આવડું મોટું મારું પેટ મારે ખાવું છું બાળક. હા ભેરવા, આજ તું મારો ગુરુભાઈ છો. રામદેવ તમને વચન આપે છે, જે ભાદરવી દશમનો મેળો ભરાશે એમનો પ્રસાદ આજે તમને મળશે. જે ભાદરવી 21 નો મેળો ભરાશે એનો પ્રસાદ મને મળશે. જાઓ ભેરવા. નહીં બાળક, એમાં ભેરું ન માને માટે જમણા હાથ વસન આપ બાળક. હા ભેરવ. તો આજે અમારા મંડળને વિરામ આપે, બે કડી રામ નામની ધૂન ગાય, ત્યારબાદ બધા છૂટા પડીએ. ભલા ये बोलो श्री राम जय राम जय जय राम, ये बोलो श्री राम जय राम जय राम, ये रघुपति राम राजा राम, पतित पावन सीताराम, शिव से तेरा राम राम, ज्ञान भजवा सीताराम, बोलो हाथ से कर सुवरना, मुख से बोलो सीताराम, बोलो श्री राम जय राम जय जय, बोलो श्री राम जय राम जय जय, ओम नमः शिवाय 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 ओम बोल खोड़ियार माधरी जय, सिद्ध रामदेव जी महाराजनी जय, लीलोड़ानाधनी जय, भैरव दादानी जय, दादन चापीरनी जय, सत्य सनातन धर्मनी जय, हरि ओम नमः पार्वती पदे हर हर महादेव, जय जय सीताराम सीताराम, जय रामाबी।